नमस्कार, आप देख रहे हैं नैतिक भारत न्यूज, वो मंच जहां जनहित, सच्चाई और सवालों को सबसे पहले जगह मिलती है। मैं हूं साक्षी और अब शुरुआत करते हैं इस वक्त की सबसे बड़ी और अहम खबरों के साथ। डांग जिले के आवा का प्रसिद्ध सनसेट पॉइंट बदहाल पर्यटकों की जान पर खतरा। डांग जिले के मुख्यालय आवा स्थित प्रसिद्ध सनसेट पॉइंट अपनी प्राकृतिक सुंदरता के लिए जाना जाता है। यहाँ प्रतिदिन स्थानीय लोग तथा बाहर से आने वाले पर्यटक घूमने और प्राकृतिक नजारों का आनंद लेने पहुंचते हैं। खूबसूरत पहाड़ियों के बीच दिखाई देने वाला सूर्यास्त का मनमोहक दृश्य इस स्थान को पर्यटकों के लिए खास आकर्षण का केंद्र बनाता है। लेकिन वर्तमान में सनसेट पॉइंट की स्थिति बेहद खराब और लापरवाही भरी नजर आ रही है। कई वर्षों से यहाँ कोई उचित विकास कार्य नहीं किया गया है। स्थल पर लगाए गए बेंच टूटे हुए हैं, जबकि सुरक्षा के लिए लगाई गई रेलिंग भी जर्जर हालत में पहुंच चुकी है, जिससे पर्यटकों की जान को खतरा बना हुआ है। विशेष रूप से बच्चों के खेलने के लिए लगाए गए उपकरण भी टूट फूट चुके हैं और उपयोग के लायक नहीं बचे हैं। परिवार के साथ घूमने आने वाले लोगों में इस स्थिति को लेकर भारी नाराजगी देखने को मिल रही है। स्थानीय लोगों का कहना है कि पर्यटन स्थल के रूप में पहचान रखने वाले सनसेट पॉइंट पर मूलभूत सुविधाओं और सुरक्षा व्यवस्था का होना बेहद जरूरी। स्थानीय लोगों और पर्यटकों ने प्रशासन से मांग की है कि सनसेट पॉइंट पर जल्द से जल्द मरम्मत और विकास कार्य शुरू किए जाए, ताकि किसी दुर्घटना से पहले ही आवश्यक कदम उठाए जा सके। अब देखना यह होगा कि डांग प्रशासन इस मुद्दे पर कब जागता है। डांग से खास रिपोर्टर भावेश पटेल। મારું નામ યોગેશ ઠાકુર છે। હું આહવાનો રહેવાસી છું। હું આહવા ખાતે નાનપણથી જ સનસેટ પોઈન્ટ ખાતે આવું છું, પણ હાલમાં જે સનસેટ પોઈન્ટની હાલત છે, જેવું આપણે સનસેટ પોઈન્ટ પર પ્રવેશ કરીએ ત્યારે આપણને એક સુંદર નજારો, એક સરસ મજાનું સ્મેલ આવતી ગટર વહેતી જોવા મળે છે। એના પછી જેવું સનસેટની અંદર આપણે પ્રવેશ કરીએ, જ્યાં ફૂલો, ઝાડોને છોકરાઓને રમવા લાયક સ્થળ હોવું જોઈએ, પણ તેના બદલે એની હાલત એકદમ ગંભીર છે, જે આહવા માટે એકદમ ગંભીરતાનો વિષય છે કે આહવાના લોકો માટે એક ફરવા માટેનું સ્થળ સનસેટ પોઈન્ટ, જ્યાં બાકડાની હાલત નથી બેસવા જેવી, રમવા માટે છોકરાઓના સાધનો બી તૂટેલા છે અવસ્થામાં છે, જે ખૂબ જ અયોગ્ય છે। મારું નામ સંકેતભાઈ મહેશભાઈ મહાલે। આ સનસેટ પોઈન્ટ છે, આ હિલ સ્ટેશન છે, ગામમાં ફરવાલાયક એક જ સ્થળ છે, પણ અહીંયા કંઈ સુવિધા નથી। હિંચકાથી માંડીને બધું તૂટી રહેલું છે। કોઈ મહેમાન કે કોઈને આપણે અહીંયા લઈ આવીએ તો અહીંયા કંઈ સુવિધા નથી। અહીંયા કચરાથી માંડીને બધું આમ જ પડી રહેતું છે, બેસવા લાયક બાકડા પણ નથી। મારું નામ કાપડિયા જયેશ દીપકભાઈ છે અને હું આહવાનો રહેવાસી છું। આપણે આ જે સનસેટ પોઈન્ટ છે, અહીંયા ઘણા લોકો આવે છે, પણ અહીંયા કંઈક આટલી સેફટી વગેરે નથી અને બધું તૂટી ગયેલું છે, એવું બધું છે। તો અહીંયા થોડુંક ગ્રામજનોને બેસવા માટે વ્યવસ્થા થાય, પછી અહીંયા થોડીક કંઈક જાળી વગેરેનું ગોઠવણી થાય, પછી છોકરાઓને કંઈક રમવા માટેની સુવિધા વગેરે થાય, એવું સરકારને વિનંતી છે। સાથે જ થોડુંક ગાર્ડનિંગનું પણ કામ થાય અને થોડીક લોન વગેરેનું પણ થાય, એવું વિનંતી છે। મારું નામ જાનવીબેન તુષારભાઈ પવાર। મેં અહીંયા નાનપણથી સનસેટ પર આવું છું અને અહીંયા બહારથી લોકો આવે ને ત્યારે એટલો કચરો દેખાય, સારું બી નહીં લાગે। બેન્ચીસ બી તૂટેલા લાગે અને રેલિંગ બી આખી તૂટેલી। આઈ થિંક પ્લેગ્રાઉન્ડ બી કઈ ખાસ નથી, બધું તૂટેલું છે ને એકદમ બ્રસ્ટ। શું લાગે, આ બનવું જોઈએ? પહેલા નવું જેવું બનવું જોઈએ। બહુ સરસ સ્પોટ છે, થોડું સુધારવું જોઈએ તો હજુ સારું લાગશે। ઓકે, રોશની છે, હું અહીંયા આવામાં જોબ કરું છું। એ સનસેટ પોઈન્ટ વિશે આજે થોડું કહીશ। એમ તો વ્યૂ બરાબર છે, બધું બરાબર છે, ખાલી થોડા ડેવલપમેન્ટની જરૂર છે। છે હું અહીંયાનો જ રહેવાસી છું। અહીંયા હું 20 વર્ષથી સનસેટ પોઈન્ટ પર આવું છું। અમારા મહેમાનોને કે કોઈને પણ અહીંયા ફરવા લઈ આવું છું તો નથી કોઈ સુવિધા, બાકડા તૂટેલા છે, ને રમતના સાધનો છે, ને બાળકોને કંઈ રમવાનું અહીંયા જોવા મળતું છે।